વડોદરામાં હેલ્મેટ ડ્રાઈવના પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો। મહિલા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાતને લઈને હોબાળો થયો। પોલીસ ભવનમાં આવેલી નર્મદા નિગમની કચેરી પાસે જ દ્રશ્યો સર્જાયા હોબાળાના। કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા મહિલા કર્મચારી હેલ્મેટ વગર ઓફિસ પહોંચ્યા। દંડની રકમ ન ભરતા પોલીસે મહિલા કર્મચારીનું વાહન ડિટેન કર્યું। એસીપી ટ્રાફિકે મહિલા સામે ગુનો દાખલ કરવા પોલીસને સૂચના આપી છે। નિયમ પાલન કરાવવા ગયેલી પોલીસ સાથે મહિલાએ ઉગ્ર દલીલો કરી છે। સરકારી પરિસરમાં હેલ્મેટના કડક અમલને લઈને કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। હેલ્મેટની વાત તમે પહેલા કેવું જોઈએ કે હેલ્મેટની વાત છે। મને ખબર નથી અમે થોડી કહીએ છીએ અમારા ઘરે કેવા અમને ઉભા રાખી ક્યારે કહેવાનું કે અમે હેલ્મેટ માટે તમારો ફોટો લઈએ છીએ, તમારું લાયસન્સ લઈએ છીએ, પછી કામ કરો। નથી કીધું મને, નથી કીધું। મારું ચલણ પાડ્યું, મારું ફોટો પાડ્યો, પછી કીધું। મેં તમને સાયલેન્ટલી પૂછ્યું સર આપ કેમ કરો છો, પછી કીધું તમે મને ડાયરેક્ટ મારો ફોટો પાડ્યો, ડાયરેક્ટ મારા નંબરનો ફોટો પાડ્યો। આવું ના થાય ને, પોલીસ